બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી માળી સમાજની 22 ટીમોએ ભાગ લીધો હતો। જેમાં થરાદ ખાતે આજે ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભના કાર્યક્રમમાં મગનભાઈ માળી, અમૃતભાઈ માળી, પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ થરાદ સહિતના સામાજિક આગેવાનો સહિત માળી સમાજના યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 3 દિવસ માટે કરેલ છે। એમાં ગુજરાતમાંથી અલગ અલગ ગામથી જેમ કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, મુન્દ્રા, રાપર એમ અલગ અલગ ગામોથી 22 ટીમો આવવાની છે અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટનમાં અમારે આમંત્રણને માન આપી વેર હાઉસ ચેરમેન શ્રી મગનભાઈ સાહેબ, અમારે સમાજના આગેવાન સોનાજી, લક્ષ્મણભાઈ સાહેબ અને દરેક ગામોમાંથી અગ્રણીઓ વધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હેતુ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને એમની પ્રોત્સાહન વધે, એના માટે આયોજન કરવામાં આવ્યું છે।